આચાર્ય ભગવંતનો આ જન્મ દિવસ છે એટલે આચાર્ય ભગવંત એવા સુંદર એવા શાસનની અંદર એવા સારા સારા કાર્ય કરી રહ્યા છે અને એ કાર્યની અંદર એ પોતે પોતાના હૃદયના ભાવો થી કરી રહ્યા છે અને મન અને વચન અને કાયાથી કરી રહ્યા છે. શ્રીસંગના પણ ભાવો એવા બીજના ચંદ્રની જેમ હર હંમેશા નિત્ય એ વૃદ્ધિ કામતા કામતા પૂનમના દિવસે એ ખીલી ઉઠે એવા તમારા પૂનમની દિવસે ચંદ્રમાં ખીલી ઉઠે એવા આપ સૌના ભાવો પણ એવા ખીલી ઉઠે એવા તમને અમારા દરેક સંત સતીજીઓ વતીથી એવી તમને અમારા અંતરદીના આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આપણા આચાર્ય ભગવંતને પણ એમનો આત્મા પરમાત્મા બનવા માટે હવે ત્રીજા નગરની અંદર આપણા અત્યારે એ બોરસદ મુકામે બિરાજે છે. આજે ત્યાં પણ એમણે સમૂહ સામાયિક રાખી છે, ત્યાં પણ એમના જાપ ચાલે છે અને ત્યાં સ્વામી વાત્સલ્ય જમણ પણ રાખ્યું છે ત્યાં. એટલે શ્રી સંગવાળાએ તેમની જન્મદિન નિમિત્તે સ્વામી વાત્સલ્ય જમણ પણ રાખ્યું છે. કારણ કે તમે ગીતાબાઈને તો જાણો છો એટલે હું તો વધારે એને નથી કરતી, અમારા તો ગુરુ ભગીની છે એટલે અમારા તો સારામાં સારી એમની સાથે એટલે કે ગુરુ બહેનો તો મળતા જ રહી અને કરતા જ રહી વાતો, પરંતુ એમની એક જ ભાવના, એમની એવી ભાવના કે નામ ક્યાંય નહીં, મને એમ કે નામ ક્યાંય નહીં, કામ શાસન ના કરવાના પરંતુ નામના ક્યાંય પણ મેળવવાની નહીં. એના આપણું જીવન ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરું થાય તો કે જન્મ થાય એટલે આપણું જીવન શરૂ થાય અને મૃત્યુ થાય એટલે આપણું જીવન પૂરું થાય. આવા બંને પ્રસંગોનો આજે સંયોગ રચાયો છે. એવા આપણા સંઘના અને સંપ્રદાયના પ્રમુખ એવા ભરતભાઈ શેઠ આ બધા જ માટે નિમિત્ત છે. એમનું 1 વર્ષ પૂર્ણ થઈ ગયું, આપણને ખબર ના પડી કે આટલો બધો સમય ક્યારે જતો રહ્યો. થાય કે હજી તો હમણાં જ અહીંયા હતા અને વારંવાર એમને મળવાનું થતું. અહીંયા અમારે ત્યાં કોઈ પણ સાધુ સંત હોય તો એમની અવશ્ય હાજરી, જ્યાં સુધી કે તબિયત એમની સારી હતી, ગાડીમાં બેસી શકતા હતા ત્યાં સુધી એમની અચૂક હાજરી હોય. એ પગથિયા કે દાદરા કે ઉપર ના ચડી શકતા હોય તો મને ખબર છે કે અંકુર સંઘના ત્યાં ગાડીમાં બેઠા હોય, કોઈ પણ સાધુ સંત એમ નીચે આવે. અમારે ત્યાં પણ એકવાર એવી રીતે ગાડીમાં આવ્યા અને અહીંયા મા સતી જતા બહાર એમને દર્શન આપવા માટે જતા. આવા ભરતભાઈ શેઠના આપણે જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. મેં ગયા બુધવારે અંકુર સંઘમાં જ્યારે વિમલનાથ દાદાની ભક્તિ હતી ત્યારે પણ કહ્યું હતું કે સ્થાનકવાસી સંપ્રદાયની અંદર આવા બહુ ઓછા રત્નો છે કે જેમને સાધુ સંતોની વયાવચ કરી હોય, સંપ્રદાય ભાવ રાખ્યા વગર બધા જ ફિરકાઓની એમને સેવા કરી હોય અને એમનો માવીરા લઈ એમને ઘણા બધા વર્ષો સુધી
અનેક સાધુ સંતો અને મંગળાબાઈ મહાસતીજીએ તો 10-10 વર્ષ સુધી ત્યાં એમની પોતાની આરાધના કરી અને અંતિમ સમય ત્યાં કર્યો. આપણે બધા જ એમના સાક્ષી છીએ કે ભરતભાઈએ આટલું બધું સેવા કાર્ય કર્યું છે. સંપ્રદાયની 21 વર્ષ સુધી સેવા કરી. એટલા જ વર્ષ એમને અહીંયા ચાણક્યપુરી સંઘની અંદર પ્રમુખ પદે રહ્યા. આપણે અત્યારે બહારનો ભાગ જે જોઈ રહ્યા છીએ આ બધું સરસ મજાનું બનેલું છે કે ભાસ્કર ગુરુદેવ જ્યારે મુંબઈ અહીંથી કચ્છથી મુંબઈ જઈ રહ્યા હતા અને ત્યારે અહીંયા આવ્યા અને એ વખતે સંઘની સ્થિતિ એવી હતી કે સંઘને સંપૂર્ણપણે સંપ્રદાય જ સાચવતો. ભાસ્કર ગુરુદેવ આવ્યા અને ભરતભાઈ શેઠની હાજરી હતી અને એમના માર્ગદર્શન હેઠળ લગભગ 3-3.5 લાખ રૂપિયાનો ખર્ચો 2018 માં થયેલો. અને ત્યારે ભરતભાઈ શેઠ, આ ભરતભાઈ સાક્ષી છે એમના, કે ભરતભાઈ શેઠે એવું કીધું કે તમે કોઈ ચિંતા ના કરો, જે કંઈ પણ વૈયાવચ માટે કે સાધુ સંતો માટે ઉપાશ્રયમાં તમારે જે કંઈ પણ જરૂરિયાત હોય એ કર્યો. અને એ વખતે એમના માર્ગદર્શન, એમની હાજરી, એમના સંપ્રદાયના પ્રમુખ તરીકેની અને સંપૂર્ણ જવાબદારી સાથે એવી સરસ નિભાવી કે આજે આપણે લગભગ 150 પોણા બસા છીએ અને અમારે ત્યાં કંઈ પણ બીજો મોટો પ્રસંગ હોય તો બહારની જગ્યા છે આવી સરસ મજાની આપણે વાપરી શકીએ છીએ. એટલે આ એક એમનું માત્ર એક્ઝામ્પલ છે. એવા ઘણા બધા સાધુ સંતો છે કે એમની ટ્રીટમેન્ટ લેવાની હોય ને તો એમનો એક જ જવાબ હોય કે મહાસતીજી સારામાં સારી ટ્રીટમેન્ટ કરજો અને કોઈ પણ પ્રકારના પૈસાની તમે ચિંતા ના કરતા. એવા ઘણા બધા સાધુ સંતોની સેવા કે વૈયાવચમાં હું પણ સાક્ષી બનવાનો મને લાવો મળ્યો છે કે ભાઈ ભરતભાઈ શેઠ જેવી ઉદારતા અને એમની જે સમર્પણ ભાવ હતો એ બહુ ભાગ્યે જ મેં જોયેલો છે. અને બીજું કે અમારા જેવા બધા જ અમે બધા નવા કે અમને બધાને શાસન કેવી રીતે સંભાળવું, સંઘ કેવી રીતે ચલાવવો. સંઘ ચલાવવું હોય તો સૌથી મોટો પ્રશ્ન હોય આર્થિક બાબતનો અને કંઈ પણ સંઘની અંદર પ્રોબ્લેમો થતા હોય તો એના કારણે જ પ્રોબ્લેમો થતા હોય છે. પણ એમની એવી સુચારુ વ્યવસ્થા અને અમને માર્ગદર્શન આપતા અને અમે કંઈ પણ હોય તો અમારે નીતિનભાઈ, ગિરીશભાઈ અને ધીરેનભાઈ અમે લોકો ચારેય જ્યારે જતા તો અમને એવું સુંદર આયોજન અને માર્ગદર્શન આપતા કે તમે આમ નહીં આમ કરો અને સંપ્રદાયનો, શાસનનો અને સંઘના ઘણા પૈસા બચે અને સાથે સારું કાર્ય થાય એવું પણ અમને એમની પાસેથી શીખવા મળ્યું છે. એવા ભરતભાઈ શેઠનો આજે પરિવાર એટલે શિશિરભાઈ, સીમાબેન આવી નથી શક્યા, નિલેશભાઈ અને હિનાબેન અને એમની પુત્રી હેતાંશી, હા એ પરિવાર અહીંયા આવ્યો છે અને એમના બીજા અન્ય પરિવારજનો, સગા સંબંધીઓ પણ આવ્યા છે. એટલે ભરતભાઈ શેઠ વિશે આપણે જેટલું બોલીએ કે જેટલું જાણીએ એટલું ઓછું છે. મને તો બહુ ઓછી એમના વિશેની ખબર છે. જેથી શરદભાઈ ને બિપિન કાકા પાછળ બેઠા છે એમને જેટલો અનુભવ છે એના સમય અમારી પાસે તો 5% જ છે. પણ જે કાંઈ પણ એમની પાસેથી શીખવા જેવું છે કે લેવા જેવું છે એવું ઘણું બધું એવા કાર્યો છે કે જે કંઈને પણ શીખવા જેવું. મહાસતીજીએ કીધું ને કે દાન પેટી ઉપાશ્રયમાં જાય, પણ મેં તો જોયેલું છે કે સવારના પોરમાં રોજ એમને ચાલવા જવાનું અને રોડ ઉપર કોઈ પણ જગ્યાએ બેઠા હોય કોઈ લેવાવાળા તો એમને અચૂક દાન આપવાનું. પોતાના ખિસ્સાની અંદર અમુક પૈસા છૂટા રાખતા કે કોઈ પણ આવે તો લેવાવાળું આવે તો એમને ત્યાંથી નીકળે કે અહીંયા ભાઈ આ બેઠા છે તો એમને અચૂક આપવાનું. આ મારું નજરે જોયેલું છે. અને આ જે કાંઈ પણ ગુણ હું ગાઉં છું એ બધા નજરે જોયેલા. એવું નથી કે બીજા કોઈ કીધા હોય અને આપણે કહીએ છીએ. એવા તો ઘણા બધા ગુણ છે કે એમના વિશે આપણે કેટલું કહી શકીએ. આવા ભરતભાઈ શેઠ આજે આ સંપૂર્ણ આજનો જે કાર્યક્રમ થયો છે એ નિમિત્તે એમના જમાઈ અને દીકરી બંનેને પણ સંઘ વતી ખૂબ ખૂબ અમે અનુમોદના આપીએ છીએ. આચાર્ય ભગવાન અને પરમ પૂજ્ય પિતા કુમારીજી મહાસતી એ બંનેનો અમારા જમ ઉપર એટલો બધો ઉપકાર છે કે વાત કરું માં. પિતા કુમારી બાઈ મહાસતીજીએ 27 વર્ષ પહેલા કાટોડિયામાં હતા ને આ પાયો રચ્યો. વચ્ચેનો એવો સમય આવ્યો કે સંઘ સંપૂર્ણપણે બંધ હતો, કશું કોઈ પણ પ્રકારની એક્ટિવિટી ના થતી. ફરી પાછું 2010માં ચાતુર્માસ થયું અને થોડું ચાલુ થયું. પાછો વચ્ચેનો પીરિયડ એવો આવ્યો કે એકદમ સ્લેક હતું. પણ 2016માં પિતા કુમારી બાઈનું અંકુર સંઘમાં ચાતુર્માસ થયું અને એ દરમિયાનમાં જ અમે બધા સંપર્કમાં આવ્યા અને એમની સાથે રહી અને આપણે ત્યારથી અત્યારે ચાણક્યપુરી સંઘમાં દર બુધવારે વિમલનાથ દાદાના જાપ ચાલે છે. દર શનિવારે અત્યારે ઉવસ ગરમના જાપ ચાલે છે. દર શુક્રવારે અમારું મહિલા મંડળ ચાલે છે. રવિવારે સવારે 8 થી 12 વાગ્યા સુધી ઉપાશ્રય ખુલ્લો રહે છે. કોઈ પણ સાધુ સંત હોય કે ના હોય અઠવાડિયામાં 4 દિવસ આ ચાલી રહ્યું છે. ગીતા કુમારી બાએ જ અમને પ્રેરણા કરેલી એટલે 2019થી અમારા સંઘના સભ્યો હોય અને સાદરવિક પરિવાર હોય એમને દર મહિને અમે 1500 રૂપિયાની આપણે કીટ આપીએ છીએ.
ઉનાળામાં પાણીનું પરબ ચાલે છે, છાસની પ્રવૃત્તિ ચાલે છે અને સમયાંતરે જ્યારે પણ કંઈ પણ કાર્ય કરવાના હોય તો આ બધું જ આ સંતથી અને બીજા બધા સંતોની પ્રેરણાથી આ સંઘની અંદર આ બધી એક્ટિવિટી ચાલી રહી છે. આચાર્ય ભગવંત અહીંયા છેલ્લે લગભગ 2011 કે 2012 જાન્યુઆરીમાં ચાણક્યપુરી સંઘમાં આવેલા, પછી પણ અમદાવાદ દેવલાલીથી જ્યારે આવ્યા પણ એમની નાદુરસ્ત તબિયતના કારણે આચાર્ય ભગવંતના પગલાં હજી આપણે ત્યાં થયા નથી. પણ અમે બધા ભુજ ગયા હતા ત્યારે ગુરુદેવને બહુ જ વિનંતી કરી છે કે તમે લીંબડી સુધી પધારી રહ્યા છો તો સમયની અનુકૂળતાને અને ચોમાસું એમનું આવતું રાજકોટ છે એટલે વચ્ચેનો સમયગાળો છે એટલે અમે બધાએ વિનંતી કરી હતી. ફરી પાછા અમે કમિટી મેમ્બરોને બધા સુરેન્દ્રનગર અથવા તો લીંબડી વિનંતી કરવા માટે જવાના છીએ કે ભાઈ તમે સમય એમાંથી થોડો ઘણો ગમે એમ કાઢી અને ચાણક્યપુરીના સંઘની અંદર પગલાં કરો કે જ્યારે આચાર્ય ભગવંતના પગલાં થાય ત્યારે આપણા ઘણા બધા અધૂરા કાર્ય પૂર્ણ થતા હોય છે. એમ આચાર્ય ભગવંતના ફળિયા બોલ જેમ કીધું ને એમ તો મને બી અનુભવ છે, ધીરજભાઈને બી અનુભવ છે અને આપણે ત્યાં એવા ઘણા બધા હશે કે એમની વચન સિદ્ધિ છે, એમને જે કીધું હોય એ થાય જ. અને ઘણી વસ્તુ એવી છે કે જે આપણે નથી જાણતા પણ સામેથી એમના મુખેથી શબ્દો નીકળે છે કે તમે આમ કરો, તેમ કરો, ફલાણું કરો, ત્યારે આપણને એવો પ્રશ્ન થાય કે આચાર્ય ભગવંત કેમ આવું કહે છે. પણ એ જ્યારે પરિણામ પૂર્ણ થાય ત્યારે આપણને ખબર પડે છે કે આવા સંતોના મુખમાંથી કંઈ પણ શબ્દો નીકળેલા હોય તો એનું પરિણામ આપણને મોડું ખબર પડે છે. પણ એવા આચાર્ય ભગવંત બહુ મહાસતી જે કીધું ને કે મળવા મુશ્કેલ છે અને આવા સદગુરુ જે નસીબદાર હોય એમને જ મળે. અને ઘણા બધા એવા છે કે જેમને એમના દર્શનનો લાભ નથી મળી શકતો, બરાબર. પણ આપણે બધા જ સદભાગ્ય છે કે આપણે બધા એવા ભાવ રાખવાના કે વર્ષમાં મિનિમમ 1 વર્ષ તો દર્શન ગુરુદેવના કરવા જ. આપણે દર્શન યાત્રાનું આયોજન કરીએ છીએ ત્યારે બધા ઘણા બધા આવે છે કે આ વર્ષે બી ચોમાસામાં આપણે 2-10 બસ લઈને ગયા હતા. પણ જ્યારે તમને સમયની અનુકૂળતા હોય અને આપણે એ રસ્તેથી નીકળતા હોય, હવે તો હમણાં ફેબ્રુઆરીની અંદર દીક્ષા છે, 1 ફેબ્રુઆરીએ વિધિબેનની લીંબડી, એટલે હમણાં તો થોડો સમય માટે અને આવતું ચાતુર્માસ રાજકોટ છે એટલે આપણા નજીકના એરિયામાં છે. પછી હોળી આંબેલની હોળી એમની મોરબી છે એટલે બહુ એકદમ નજીકના જગ્યાએ છે. એટલે જ્યારે પણ આપણને ભાવ થાય ત્યારે આવા આચાર્ય ભગવંતના દર્શન કરજો. ઘણા બધા મારા જેવા હોય ને બહુ બુદ્ધિજીવી હોય એવું વિચારે કે હું ગુરુદેવના દર્શન કરવા ગયો પણ મારી સાથે તો વાત પણ નથી કરતા, મને તો કશું કરતા નથી. પણ આવા મહાન સંતોના તમને ખાલી દર્શનના લાભ મળે ને એમની આંખની દ્રષ્ટિ આપણા ઉપર ફરે ને તો પણ આપણા ઘણા બધા કર્મ તૂટતા હોય છે. એટલે કોઈ પણ પ્રકારના ભાવ વગર ભાવ ગુરુદેવના દર્શન કરવા જવું, હા ભાવમાં અભાવ ના કરતા. અને આપણા સંઘમાં તો ઘણા બધા લગભગ પ્રભાવ થશે. આપણા સંઘમાં તો ઘણા બધાના ઘરે ભાવ પેટી પણ છે કે આપણે 2023માં જ્યારે ગુરુદેવ દેવલાલીથી આવ્યા અને ચિંતન ગુરુદેવની નિશ્રામાં અહીંયા પધાર્યા હતા અને આપણે બધાને ડોનેશન પેટી આપી છે કે જેનું નામ ભાવ પેટી છે. એટલે બધા જ એ રોજ યાદ કરતા જ હશે જેમના ઘરે ભાવ પેટી હશે અને ન હોય એટલે જોતી હોય તો અમને કહેજો, અમે આપીશું. પણ આ ભાવ ગુરુદેવના જેટલા તમે યાદ કરશો, એમના દર્શન કરશો, વંદન કરશો અને એમના આશીર્વાદ લેશો. આપણે ત્યાં બધાને ખબર છે કે છોટે ગુરુદેવના જ્યારે 50 વર્ષ સુવર્ણ ઉજવતા હતા ત્યારે ઘણા બધાએ વર્ષિતપ કર્યા હતા અને ઘણા બધાને એમના ચમત્કારની ખબર છે કે એમના પચકાર લીધા તો કેટલો બધો પ્રભાવ થયેલો. એવા ગુરુદેવના આપણે જેટલા પણ ગુણગાન કરીએ એટલા ઓછા છે. સંગમ રચાયો છે અને એ સંગમની અંદર આપણે ખાસ સૌથી વધુ તો આ બધા સંતોનો પણ આપણે આભારી છીએ કે સંતોના અહીંયા પગલા થયા તો જ આપણે આટલી બધી સારી સંખ્યામાં આવ્યા. જો સંતોના પગલા ના હોત તો આપણે કદાચ આટલી બધી સંખ્યામાં કે આટલી બધી એક્ટિવિટી ના કરત. આજે વહેલી સવારથી આ ત્રિવેણી સંગમ વિશે બધા જ જીવદયાના કાર્યો ચાલુ છે કે સવારમાં 7 વાગ્યે અમે ગાયોને બધાને ઘાસ ખવડાવ્યું છે, કૂતરાને રોટલા અને દૂધ પીવડાવ્યું છે, પછી કપિલ રાજાને કેળા ખવડાવ્યા છે, કીડિયાળુને ખીરી પીવડાવ્યું છે અને જે કંઈ પણ આવી જીવદયાની એક્ટિવિટી અને સાથે સાથે ઝૂંપડપટ્ટી અને અહીંયા સોલા સિવિલ હોસ્પિટલ છે ત્યાં બધાને અત્યારે ચીકી વિતરણ કરી લે. સવારે લગભગ 25-30 જણાની 7 વાગ્યામાં ત્યાં હાજરી હતી અને આ બધા જ સવારે આવ્યા. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આજે સાધર્મિક પરિવાર આપણા સંઘની અંદર છે, એમને ગુરુદેવના જન્મદિવસ નિમિત્તે સાધર્મિક પરિવારને 500 ગ્રામ અડદિયાના પેકેટ પણ આપણે આજે આપવાના છીએ. પછી આપણે જૂના કપડાનું પણ કલેક્શન કર્યું છે અને ખાસ બધાને મેસેજ કર્યો હતો કે જૂના કપડા તમારે એવા જ લાવવાના છે કે જે પહેરી શકે. એટલે બને ત્યાં સુધી બધા સારા કપડા લાવ્યા હશે અને
એ જ કપડાનું હવે આ લોકો યુવા પરિષદના મિત્રો છે એ બધા એનું સોર્ટિંગ કરશે અને આવતા અઠવાડિયે એમનું વિતરણ કરશે. એટલે આજે ઘણા બધા બાર મેં જોયા કે કપડાં લાવ્યા છે અને હજી પણ કોઈને ભાવ હોય તો આજે તમે બપોરે આપી દેજો, તો અમે આવતા અઠવાડિયે એમનું વિતરણ કરવાના છીએ. એટલે આજે ગુરુદેવના જન્મદિવસ નિમિત્તે આટલા બધા સરસ કાર્યો થયા. આજે સવારે મને ખરેખર આનંદ થયો કે હું 9:15 વાગે અહીંયા આવ્યો ને તો લગભગ મેં જયેશભાઈને પૂછ્યું, મેં કીધું કેટલા પાસ ગયા છે એમ, તો કે 50 જેવા પાસ ગયા છે. અને પછી મેં જ્યોતિબેનને બોલાવ્યું, મેં કીધું ત્રિરંગી કેટલા લોકોએ કરી છે, તો મને કહે કે લગભગ 35-40 જણાએ ત્રિરંગી સામાયિક કરી છે. અને 9:30 વાગે આવ્યા ગણાય તો એમને 2 સામાયિક કરી છે. એટલે આજે મેં ગણતરી કરી, પાસ લગભગ 150 ઉપર કેટલા ગયા છે જયેશભાઈ? પાસ ટોટલ ઉમંગ 150 જેવા પાસ ગયા છે. તમારું ત્યાં સુધી આજે 150 ઉપરની તો 150 ઉપરની તો સામાયિક થઈ જ હશે. હા. એટલે ખરેખર બધાને ખૂબ ખૂબ ધન્યવાદ.